સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે 66 વારનું રેડી ટુ મૂવ મકાન લઈને આવી ગયો છું। વિડીયોને લાઇક કરી દેજો। મવડી એરિયામાં આપણું આ મકાન આવેલું છે। ચલો તમને ટૂર કરાવું છું। 13નો ફ્રન્ટ છે, 48ની ઊંડાઈ રહેવાની છે અને આગળ 30 ફૂટનો રોડ છે। અંદરથી બતાવી દઉં। એન્ટર થતાં તમે જોઈ શકો છો તમને આગળ સ્ટેરકેસ મળી જશે અને નીચે પાર્કિંગ આપેલું છે। તેમાં તમે કાર બાઇક આરામથી પાર્ક થઈ જાય ને એટલી તમને સ્પેસ પાર્કિંગ એરિયાની અંદર જોવા મળી જશે। આગળ વોશ એરિયા પણ આપેલો છે, પાણીની ફૂલ સુવિધા છે। પાર્કિંગની આગળ તમારો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે। ટોટલ 3 BHKનું મકાન છે। અહીંયા ફર્સ્ટ બેડરૂમ છે, આમાં તમને અટેચ વોશ એરિયા અને વોશરૂમ બંને મળી જવાનું છે। અત્યારે ઓનર્સ અત્યારે બધો સામાન તરીકે યુઝ કરે છે એઝ અ સ્ટોરેજ રૂમ તરીકે, એટલે થોડો ઘણો સામાન ભરેલો છે। હવે ફર્સ્ટ ફ્લોર પર આવતા આ રહેવાનો છે તમારો આગળનો પોર્ચ અને એલિવેશન જોઈ શકો છો, જોરદાર એલિવેશન છે। ચલો તમને અંદરથી પણ ટૂર કરાવું છું લિવિંગ એરિયામાં। સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એન્ટર થતાં જ આ છે તમારો લિવિંગ એરિયા। એઝ ઇટ ઇઝ તમને મળી જશે। એલ શેપમાં સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે। સામે ટીવી યુનિટનું આખું સેટઅપ છે। ટીવી યુનિટ ઉપર પીઓપી કરેલું છે અને તમે જેમ જુઓ છો ને એઝ ઇટ ઇઝ તમને મળી જશે। વેન્ટિલેશન માટે એક વિન્ડોઝ આપેલો છે। બાકી તમે સ્પેસ જોઈ શકો છો લિવિંગ એરિયાની અંદર। લિવિંગ એરિયાથી આગળ આવશો ને એટલે ત્યાં તમને ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે। મીન્સ કે ત્યાં તમે કરી શકો છો। અત્યારે ત્યાં એક બેડ રાખેલો છે, આ બેડ છે ને ત્યાં તમે ડાઇનિંગ ટેબલનું સેટઅપ કરી શકો છો। સ્ટેરકેસની નીચે તમને ફર્નિચર કરેલું જોવા મળી જશે, જે પણ તમે જોઈ શકો છો। સાઈડમાં ફ્રીજ આપેલું છે અને તેને રાખવા માટેની પ્રોપર સ્પેસ છે। અને ત્યાંથી આગળ આવશો ને એટલે આ રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન, બિકોઝ આમાં તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે। સ્પેશિયસ કિચન છે અને આમાં તમે કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ જોઈ શકો છો। અટેચ વોશરૂમ અને વોશ એરિયા બંને આવી જશે અને કિચનમાં તમને એલ શેપમાં પ્લેટફોર્મ આપેલું છે અને મસ્ત મજાનું ફર્નિચર કરેલું છે। પ્લેટફોર્મની નીચે સામેની સાઈડ પણ તમે જોઈ શકો છો અને પ્લેટફોર્મ સાઈડ પર તમને બતાવી દઉં છું, જોઈ શકો છો ત્યાં પણ તમને ફર્નિચર કરેલું જોવા મળી જશે અને એઝ ઇટ ઇઝ આ મકાન છે। ચલો તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવું છું। સ્ટેરકેસમાં વ્હાઇટ થીમમાં તમને ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે એન્ડ આ છે તમારો સેકન્ડ ફ્લોર। ત્યાં તમને 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। આ છે તમારો સેકન્ડ માસ્ટર બેડરૂમ, અટેચ વોશરૂમ એન્ડ બાલ્કની। સો તમે સ્પેસ જોઈ શકો છો। સામે વોર્ડરોબ આપેલું છે, ત્યાં મસ્ત ફર્નિચર કરેલું જોવા મળી જશે। નીચે ટાઇલ્સ છે, વ્હાઇટ થીમમાં ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે। સામે વોશરૂમ છે અને આ સાઈડ રહેવાનું છે તમારી બાલ્કની। સો તમને આગળ રોડનો જ વ્યૂ મળવાનો છે બાલ્કનીમાંથી સેકન્ડ બેડરૂમના બરાબર। આ માસ્ટર બેડરૂમ છે। આની સામેની સાઈડ તમારો થર્ડ બેડરૂમ રહેવાનો છે, એ અટેચ વોશરૂમ સાથેનો છે। સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ છે થર્ડ બેડરૂમ। આમાં પણ તમે જોઈ શકો છો કે બેડ રાખતા ત્રણેય સાઈડ સારી એવી સ્પેસ આપેલી છે। એક મોટો વિન્ડો છે, ઉપર પીઓપી વિથ લાઇટ ફેન એન્ડ આ સાઈડે તમને વોર્ડરોબ જોવા મળી જશે એન્ડ અહીંયા જોઈ શકો છો અટેચ વોશરૂમ છે। વોશરૂમમાં પણ પ્રોપર સ્પેસ આપેલી છે, એક વિન્ડો છે અને આ સેકન્ડ ફ્લોર પર 2 બેડરૂમનું આખું સેટઅપ કરેલું તમને જોવા મળી જશે। જો આ છે તમારો થર્ડ બેડરૂમ। ચલો તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું, ત્યારબાદ આ મકાનની બધી જ ડિટેલ આપું છું। આ છે તમારું ટેરેસ। ટેરેસ પર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે અને આજુબાજુનો વ્યૂ પણ તમને જોરદાર મળવાનો છે। સારું નેબરહુડ છે। જો મકાનની પ્રોપર ડિટેલની વાત કરું ને તો 66 વારનું 3 BHKનું મકાન છે, રેડી ટુ મૂવ મકાન છે। 13નો ફ્રન્ટ, 48ની ઊંડાઈ, આગળ 30 ફૂટનો રોડ છે અને જો લોકેશનની વાત કરું તો મવડી એરિયામાં સુખસાગર સોસાયટી 150 ફૂટ રિંગ રોડ, રાજકોટમાં આ મકાન આવેલું છે અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।